ભાજપના એજન્ટ બનીને કામ કરવાનું બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં એવા કોઈ પણ અધિકારીઓ છે એને છોડવામાં નહીં આવે. જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય, એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય. જે પણ અધિકારી કર્મચારીઓ છે એ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે. તમે પ્રજાના સેવક છો, પ્રજા સાથે બંધાયેલા છો અને ભાજપના એજન્ટ તરીકે કામ કરશો તો એની ભોગવવાની તૈયારી પણ એવા બધા જ મિત્રો રાખે. આજે અમદાવાદના એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. ગઈકાલે પણ એક કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન થયો. એવા સંજોગોમાં એવા બિલ્ડરોને પણ કહેવા માંગીએ છીએ, બુટલેગરોને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના એજન્ટોને પણ કહેવા માંગીએ છીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેશો તો એના માટે જવાબદારી તમારી રહેશે. આવનારા સમયમાં તમારે પણ એનો હિસાબ પણ આપવો પડશે અને એના માટેની તૈયારી પણ રાખવી પડશે. આ એ જ કોંગ્રેસ છે કે જેણે ઉમેદવારી પત્રો ભરાયા એ પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું હતું અને QR કોડથી ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે અને જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ મુંહ સંતાડો, મુંહ બચાવો અભિયાન ચલાવશે. આની પાછળનું કારણ છે કે કોંગ્રેસના વઘઈ અને સુબીર તાલુકાના પ્રમુખે હજુ ગઈકાલે જ કહ્યું છે કે કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માંગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઉભા કરી શક્યું નથી. ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા છે. એમાંય પણ મોટા ભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે. એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે?